હાલો ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે અને 6:45 જેવું થયું છે અને આજે મારો ગેસ થઈ ગયો પૂરો. એટલે સગડીમાં ચા આજે બનાવી. અમે તો પહેલાં જસા પર રહેતા હતા ને ત્યારે ઓલી સ્પ્રિંગવાળી સગડી આવે ને એમાં ચા બનાવતા હતા. કા એ આપણે રાખતા હતા અને એમાં તો સ્વાટ કેટલા આવતા હતા. મને કેટલી દાણ સ્વાટ આવી ગયા. આ સગડી તો એમના ભાઈબંધની હે લઈ આયા. આજ તો ગેસ આવી જાય છે એટલે વાંધો નહીં. 1 મહિનો જ ગેસ આવેલો, 1 જ મહિનો. હવે શિયાળો હોય ને પાણી ગરમ કરવાનું થાય ને એટલે ઓછું ગેસ આવશે. આપણે જો ચા પીવા બેસી ગયા. બુધવાર છે એટલે પલક ને અંશની તૈયાર થઈ ગયા. પલક ફોન મૂકી દે પેલા ચા પી લે. દૂધ તો નાખ્યું અંદર. આપ લે ફૂફડા લે લે ચા પી લે. જો એમને તો દૂધ નાખી દીધું ને તો એમને ગરમ ચા લાગે. મોટ જોયું ને પી લે છે. અંશ ચા પીવા આવતો રહેલો. હાલો ટાઈમ થઈ ગયો છે જવાનો. નાજી તો બાટલું લઈ જવાનું હારે. હાલો જો સેન્ટર અમારું ખુલી ગયું છે. અત્યારે વાગ્યા છે 8:30 અને મમતા દિવસ છે એટલે મમતા દિવસનો પડદો બાંધી દીધો છે. તો ચાલો હવે મમતા દિવસની કામગીરી કરવાની છે. મળીએ પછી. બાટલો આવી ગયો ઘરે, પણ હવે ઘરમાં નહીં લઈએ. એના પપ્પા આવશે ત્યારે લઈશે ઘરમાં બાટલો. ચા અત્યારે તો સગડી પર બનાવી નાખીશ. મારે હે ત્યાં ઘરમાં બાટલો લેવાનો. એ કોઈક ભાઈને કીધું બાટલો મૂકી દેવાનો એક્ટિવામાં. ચા પીવા અંશ મારા માટે લઈને આવ્યો પાર્લેજી બિસ્કિટ. તારે હાટું હું લાવે જો પલક તો હજી બુદ્ધિ. ચાલો સાંજ પડી અને પાણીપુરી ખાવા જવાનું હતું તો હાલીને ગયા પાણીપુરી ખાવા માટે. તો મારી ડીશ આવી ગઈ છે અને પછી દહીં પૂરી. સંકલ્પ સ્કૂલ છે આ અને જો ઓલા ત્રણે જાય છે આગળ. સ્કૂલ છે અને સ્કૂલની પાસે જ પાણીપુરી વાળા ઊભો રહી ત્યાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ.